સુરતના મોટા મોટા ઇન્ફ્લુએન્સરો ભજીયા ખાઈને અહીંયા ફેલાઈને બેઠા છે, તો આપણે જાણીએ કે બધા ફેલાઈને કેમ બેઠા છે. જણાવો તો મેડમ જરીક. જો એટલી વેરાયટીના મેં ભજીયા ખાધા છે, પછી જલેબી ખાધી, ગાંઠિયા ખાધા, પટ્ટી ભજીયા, ગોટા, મેથી ગોટા એટલા ખાધા છે ને કે પેટ એટલું ફૂલ થઈ ગયું છે. અને એક મજાની વાત એ છે કે હમણાં એક ભાઈ રેપિડો કરીને આવ્યા હતા, ઈ પણ કારનો સ્પેશિયલ ભજીયા ખાવા. વિચારો કેટલા ફેમસ ભજીયા છે આ ગિરિરાજ વાળાના. અને એક બીજી મુદ્દાની વાત એ છે કે ઓલી ઝાલમૂલી ફાલમૂલી હું કઈ ફેમસ નથી થયું, ઈ અહીંયા મળે છે. એટલે આવી જાજો બધાય ખાવા. અને હવે એક મસ્તની વાત અમાર રીનાબેન કહેવાના છે. એક મિનિટ ભજી ખાવાનું મરચું ગોઠણ દે ને એટલે પટ્ટી ના ખાવ તો જેવા લીંબુ ના ખાવ તો લી એક કે ને ભાઈ અમે ગિરિરાજમાં છે ને તો આવ્યા છે, અને અહીંયાના જે પેલા મરચાના ભજીયા, જે ભરેલા મરચાના ભજીયા અમે ખાધા છે ભાઈ, સુપર ઓસમ. ભાઈ ધર્મેશભાઈ તમે શું કહેશો? ભજીયા તો ભાઈ પણ આપણને ચિપ્સ બહુ મજા આવી ગઈ છે, બહુ એટલે બહુ આપણે ચિપ્સ ખાધી છે. અને સાસ એક નંબર છે મારા વાલા શરદભાઈ. આપણે કઈ કહેવાના એમ હાલે? ભૂમિ કે ભૂમિ તમે ચિપ્સ તો બહુ જોઈ હશે, પણ અહીંયા ચિપ્સ ના પપ્પા મળે છે. ભૂમિ ચિપ્સ ના પપ્પા નથી, આ ચિપ્સ ના દાદા છે. પપ્પા દાદા કુટુંબ નહીં પણ પપ્પા કહેવાય. પેઢી ફરી જાય ને એટલે આમ આપણે કેમ ત્રીજી પેઢી થાય. હા